ગુજરાતની આ ગરવીલી ધરતી બોડીદર ગામનું આ આંગણું રાણા રખોપા દેવાજ બોધરના ગઢમાં પણ સ્વર્ગસ્થ શબ્દ લગાડવાની ઈચ્છા નથી થતી. માનની વિરમદેવ કાકા એમનો આ વિચાર સ્વર્ગસ્થ રણમલભાઈ બોદર એમનો આ વિચાર જેમ ભાઈએ કીધું એમ બેયના પરિવાર મહેન્દ્રસિંહજી યુસેનભાઈ અને બોદર પરિવારમાં ખીમભાઈ અને એનો પરિવાર. મને હું હમણાં એમ કહેતો હતો કે મંદિરમાં જાતા 5 મિનિટ થાય પણ 60 વર્ષ સુધી વિચાર ન આવે ને હું કરું એમ વર્ષો પછી અસ્તિત્વ જે સ્વર્ગસ્થ વિરમદેવ કાકાને વિચાર આપ્યો અને ઋણ સ્વીકારનો કેટલી બધી મોટી વાત આજ આ આંગણાની માલિપા થઈ છે. વિચાર તો કરો સાહેબ, આ ઇતિહાસનું એક નવું સોપાન શરૂ થાય છે આજ 8મી તારીખથી આ જાય. અને આ વર્ષો પછી તમે જોજો આ ધરતી ઉપર દેવાજ બોદર ધામ ઊભું થવાનું છે અને યાત્રા ધામ થશે. આ કોઈ રૂડું મનાવવાની વાત નથી, આ તમારી પાસે કઈ લઈ લેવાની વાત નથી. આ તો અહીં જે હુજે છે એ અમે તમારા સામે રજૂ કરીએ છીએ. કારણ સમર્પણ. અને મને હું ઘણીવાર કહું છું કે સંસ્કારને આવતાય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે. સાહેબ, સંસ્કાર એવું નથી કે રાતોરાત આવી જાય રાતોરાત હોયો જાય. રાતોરાત હોવાને તમે રૂપિયાવાળા જરૂર થઈ શકીએ પણ રાતોરાત સંસ્કારી ન થવાય, એ તો પેઢીયું લાગે. એમ બે પરિવારને આ તમે નહીં માનો, હું રસ્તામાં બધાને કહેતો તો મેં કીધું આજ હાલીદર બોલીદર નહીં, કોડીનાર પ્રગણું નહીં, સોરઠ નહીં, સારું ગુજરાત નહીં, પણ ભારત વર્ષમાં જ્યાં જ્યાં ખબર પડી છે ત્યાં લોકોના હૈયા હરખાણા છે કે આજ આ ઘટના વિરલ બની છે, અદભુત આ ઘટના બની છે. હે મન મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે, બની થન ગાંઠ મારું મન મોર બની થન ગાંઠ, અરે મન મોર બની થન ગાંઠ મારું મન મોર બની થન ગાંઠ કરે.
આ દોહા કવિ દાદના છે અને આપણું માવજી જેવા હમીર શરમણ એમને સંબોધન કરી અને આ દોહા લખેલા છે. અહિર કુળ અવની ઉપર હે હમીર નહોત
ઈશ્વરદાનભાઈ હોય કે ભીખુદાન હોય કે માયાભાઈ હોય કે કોઈ પણ કલાકાર બોલે ગાય બધું ગૌણ છે, પણ મોટી સંખ્યામાં માનવ મેદની આવી છે ને, એ આ ઇતિહાસની આ ઘટનાને સાક્ષી પૂરે છે સાહેબ. કેવડી મોટી વાત હે, એ મારે આપના અમે થોડી કરવી છે સાહેબ. પડખામાં કફ ભરાણો ને એવું લાગે. એ બેહી જાઓ, બેહી જાઓ, બેહી જાઓ, બેહી જાઓ, બેહી જાઓ. એ બેહી જાઓ ભાઈ. એને આમાં એનો ક્યાં બેહે ક્યાં જગ્યા તો જોઈએ કે નહીં. અમારે જુનાગઢમાં એક પ્રોગ્રામ હતો, હું આમ બેહી જાઉં કહું, એમાં એક જણો આવ્યો, હા હે ધમો ધમ લીરા જબો થઈ ગયો ને. મને કે હું સોટા બેહી જાઉં ત્યાં આવો જ ખબર પડે કેમ ઉભા. આ નથી વિગાયક નો સ્ટેજ, પોળા થઈને બેઠો બેહી જાઓ. એટલે પરિસ્થિતિ નાની પણ વિકટ છે, પણ અમારી વિકટ એ છે કે તમારી વાતો અમને થોડી ઓલી કરે છે. ખેર, ઈશ્વરદાનભાઈ ને સાંભળવા છે, માયાભાઈ ને સાંભળવા છે, અમે તમારા સામે બોલવાના છો. પણ હું માનનીય વિરમદેવભાઈ અને માનનીય રણમલભાઈ બોદર અને વિરમદેવભાઈ ચુડાસમા, આમ તો ચેર બાપ મનુભાનું ચેર. અમે ગાતા ને બોલતા શીખ્યા ત્યાંથી લાખાભાઈ અમે જાતા નહીં ચેર. આ બે પરિવારને અમે બધા કલાકારો, એમાં હું ઈશ્વરદાનભાઈ અમારા બે ના ચારણના ખોળિયા છે. અમે તમને આશીર્વાદ દેવાને થોડોક હક ધરાવી છીએ. તમારા બે પરિવારની માં ખોડિયાર, માં ભગવતી, 9 લાખ લોબડિયાર્યું બહુ ચડતી કળા રાખે સાહેબ. આ નાની હુની વાત નથી, આ વાત કરવી બહુ હેલી છે. પણ આ વાતાવરણ તમે જોવો ને તો આ સોરઠનું રજે રજની માલિપા એક સમર્પણના શબ્દો આજ ઉગે છે. કેવડી મોટી વાત. હું અમારા સરવૈયા સાહેબ, વકીલ સાહેબ, હું આવ્યો ત્યારે કહેતા હતા કે આ હોલની માલિપા જે ચિત્રો કંડાયેલા છે, જે ઇતિહાસ આખો ઉભો કર્યો છે, એ જોયા તો એમ થાય સોરઠ છે. એમાં મને હું ન બોલતો તો કરશનભાઈ જયારે અહીં કાર્યક્રમ 8-10 વર્ષ પહેલા કે 10 વર્ષ 12 વર્ષ પહેલા હું જયારે આવ્યો ત્યારે હું અહીંયા આજે ઉતરીને મેં મારી આજે પણ હું આ ગાડીમાંથી ઉતરીને મેં ધૂળ માથે ચડાવી અને એમ કીધું તું કે ભારતી ભમની વંદુ તન ગાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. કવિદાદની એક કવિતા છે મિત્રો. આપણે જે ધરતી ઉપર બેઠા છીએ એ ભારતની ધરતી. ઓશો રજનીશે તો એમ કીધું છે, મારું પ્રાણપ્રિય ભારત પુસ્તકમાં એને લખ્યું છે કે ભારત પૃથ્વીના ગોળાનો કોઈ ભાગ નથી, ભારત એક ઘટના છે. આ દેશ ઘટના છે, કોઈ પૃથ્વીના ગોળાનો ભાગ નથી. આની સંસ્કૃતિ કંઈક જુદી છે, અને આની સંસ્કૃતિ જાણવી હોય અને ઘરની કિંમત સમજવી હોય ને તો બહાર ગામ જવું. બસ બે દી રોકાયો ખબર પડે ઘર શું છે. અને આ દેશની કિંમત સમજવી હોય તો પરદેશ જવું, ખબર પડે આ ભારત દેશ કેવો છે. ખેર, એ દેશની સંસ્કૃતિને મુબારક છે, ભારત છે.